તો જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ વાલા મિત્રો. જો જમવાનું તૈયાર થાય છે. જમવાનું તો થઈ ગયું છે, પણ શીરો તૈયાર થઈ રહ્યો છે. તો શીરા માટે સોજી શેકાઈ રહી છે અને ડ્રાયફ્રૂટ કપાઈ રહ્યું છે, કાજુ અને બદામ સરસ મજાની. તો દર્શન કરી લ્યો માતાજીના. હે મારો બાલ ગોપાલ, જય કાળિયા ઠાકર, જય દ્વારકાધીશ. હે મારી કુળદેવી, મારી ચામુંડામાં, અંબેમાં, દુર્ગા મહારાજ, ભાતી દાદા. હે મા સધી, મા શિકોતર, મા સધી, મા શિકોતર, મારી માં મેલડી, મારી માં જોડી. જય દાદા, આ મારા દાદા. જય હો, જય હો, જય હો, જય હો, જય હો. જો તમારા રેખાબેન સરસ મજાનો શીરો બનાવી રહ્યા છે. તો શીરો ખાવા પધારજો. તમારા રેખાબેન તો બોલાવતા નહીં. બોલાય તો ખરી બધા કે શીરો ખાવા આવો. હા, એ વાત સાચી. પછી એવું થાય કે જો રેખાબેન શીરો બન્યો ને એને પેલા બૂમો પાડો. જો સોજી શેકાઈ ગઈ છે. આ મોરસવાળું પાણી એ થઈ ગયું છે. પછી શીરામાં નાખવાનું એટલે સરસ મજાનું ગળપણ આવે. કાજુ બદામ સોજી ને બધું નાખી દીધું, ઘીમાં શેક્યા. જો સરસ મજાનો શીરો તૈયાર થાય છે. આ શીરો ખાવા મળશે તમારા જીતુભાઈના અપ્પા સહજ માતાજીનો. તો જમવામાં શું બન્યું રેખાજી? તો મિત્રો જમવામાં સરસ મજાનું દાળ ભાત, ભીંડાનું શાક અને રોટલી. તો જો શીરો તૈયાર થાય છે. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો. તો બની જાય, જમવા બેસો એટલે પધારજો જમવા મારા વાલા મિત્રો બહેનો. મેં ખાલી યાદ જ કર્યો તો તમારી બેને મારા ઓલે શીરો બનાવી દીધો. વાહ મારી વાલી વાહ. એક વસ્તુ બતાવું, જો ત્યાં પાપડ પડ્યા, શું કર્યું? ઓહો જો પાપડ તરીને અહીંયા મૂક્યા છે. જો તમારા બેને બતાવો તો ખરા દાળ ભાત મસ્ત. તો જો આ સરસ મજાની મીઠી દાળ. આ મીઠી દાળ મારા માટે ઓનલી ફોર, મારી અલગ. મીઠા વગરની નહીં, ગળી નહીં એમ. જો સરસ મજાનું ભીંડાનું શાક, સરસ મજાનો ભાત, પાપડ, રોટલી તૈયાર થઈ ગઈ છે. રોટલી બની ગઈ છે. જો સરસ મજાની રોટલી બનાવી છે. ભીંડાનું શાક છે, દાળ ભાત છે. દાળ બે બની છે, એમાં મને થોડી મીઠી દાળ હોય તો જ મજા આવે, અને એક એમના માટે તીખી. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો. શીરો તૈયાર થાય, શીરો તૈયાર. તો સૌ પ્રથમ પહેલાં અમારા પપ્પાની થાળી તૈયાર થાય જમવામાં. અમારા પપ્પાનું જમવાનું પહેલાં થાળીમાં તૈયાર થાય, પછી અમે જમીએ. આ તો હું કહેવાનું ભૂલી ગયો. જો આ બળિયાદેવ મહારાજનો પ્રસાદ, ઘઉંના ટોઠા ગોળનો. આ બળિયાદેવ મહારાજનો પ્રસાદ.
તો જોવા મિત્રો તમારા રેખાબેન બા એમના સસરાની થાળી તૈયાર કરી રહ્યા છે, એટલે કે અમારા પપ્પાની. સરસ મજાનું ભીંડાનું શાક, દાળ, અને આ ભાત. જો કે પપ્પાને ડાયાબિટીસ છે એટલે પપ્પા મીઠું નહીં ખાતા. તો જો શીરો તૈયાર થાય છે. તો ચલો આવજો, બાય બાય, જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. હવે વ્લોગને વિરામ આપીએ. દાળ, ભાત, પાપડ, શીરો, ભીંડાનું શાક, રોટલી બધું તૈયાર છે. ચલો બધા જમવા પધારો. તો તૈયાર થઈ ગયું, હવે બોલાવો છો તમારા બહેનબા જમવા. તો ચલો બાય બાય કહી દો બધાને. તો જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. તમારા બહેનબા કહી રહ્યા છે બાય બાય, જમવા પધારજો બધા. ગરમા ગરમ શીરો. જો શીરો ગરમા ગરમ. તો આવજો કહી દો. આવજો, જય માતાજી બધા ભાઈ બહેનોને. હવે જમવાનું લેજો બહાર. તો ચલો હવે જમવાનું બહારના રૂમમાં જઈ રહ્યું છે. તો જમવા બેસ્યું. ગરમી બહુ લાગે. અહીંયા દીવા ચાલુ છે તો અહીંયા તો ગરમી બહુ લાગે. પંખો ચાલુ કરાય નહીં, નકર દીવા લોહી જાય માતાજીના. તો ચલો આવજો, બાય બાય, જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ.